કારુણિક છે, અત્યંત કૃપા કરવા વાળા છે. એવા શ્રી વલ્લભના સ્વરૂપને ગુસાઈજી કહ્યું, નમન કરું છું. અત્યંત કૃપા કેમ, મહાકૃપા કેમ, મહાકરુણા કેમ? કારણ કે કોઈની પાસે કરુણા હોય તો તમને સહાય કરે, પણ મહાકરુણા એટલા માટે કેવલ સહાયતા કરવા વલ્લભ નથી આયા, પણ શરણ લેવા વલ્લભ આવ્યા છે. એક શરણાગત કરવા અને એક સહાય કરવી, બંનેમાં ફરક છે. તુમ શરણાગત આયો શ્રી વલ્લભ, તુમ શરણાગત આયો. હું તો શરણાગત આયા છે આપણે, કારણ કે સહાયતામાં સહાય કરીને વ્યક્તિ છૂટી જાય, પણ જેને શરણમાં લીધો હોય એની તો છેક સુધી ચિંતા કરે. એમ શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપીને છૂટી નથી જતા. જ્યારે જીવને માથે સેવા પધરાવે અને સતત જીવની સાથે શ્રી વલ્લભ રહે છે, જીવની ચિંતા કરે છે. વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. જીવની ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે. જીવ ભૂલી ગયો બ્રહ્મ સંબંધ લઈને, પણ વલ્લભ અને વિઠ્ઠલ ભૂલ્યા નથી. વાર્તા સાહિત્યનું પ્રમાણ. રાજનગરના શેઠની વાર્તા આવે ને, શ્વાન બન્યા, સર્પ બન્યા, કીડો બન્યા, ગટરમાં પડ્યા, વારે ઘડે ગુસાઈજી લેવા મોકલે, ચલો ગુરુદેવ બોલાવે છે. અને એની એટલી લૌકિક આસક્તિ કે છૂટે નહીં સંસાર. કીડો બનીને પડ્યા, ગુસાઈજી કીધું હવે ના આવે તો પકડીને લઈ આવજો. ડબ્બીમાં બંધ કરીને વ્રજમાં લઈ ગયા અને ગુસાઈજી એને પકડીને જમનાજીમાં પધરાવ્યો અને સદેહનો ઉદ્ધાર થઈ ગયો. આ મહાકારુણિકાય નમઃ. તમે વાર્તા પ્રસંગ ગુલાબદાસ ગુલાબ ખાન થઈ ગયા હતા અને ગુસાઈજીએ કૃપા કરી, સ્મરણ કર્યું. ઘણા એવા પ્રસંગ, સ્મશાનમાં રહેતા પરીક્ષા કરે છે કે મારો ઉદ્ધાર ગુસાઈજી કરી શકે છે કે નહીં, અને ગુસાઈજી સ્વીકાર કર્યો છે. જીવ કદાચ બ્રહ્મ સંબંધ લઈને ભૂલી જાય, થોડોક અંતરાય થાય, વિલંબ થઈ શકે, પણ વિલંબને એમ ન માનતા જો ભગવાન પતંગ ચડાવે ને દોરી છોડે, જેમ આપણે પતંગ ચડાવતા હોય, દોરી છોડીએ ને આકાશ ઊંચા પતંગ જાય, એનો અર્થ એ નથી થતો કે પતંગની દોરી કપાઈ ચૂકી છે. આ તો એક જીવથી થોડોક અંતરાય થયો એટલે દોરી કરી છે, પણ સાંજ પડશે એટલે પાછો જેમ વ્યક્તિ પતંગને ખેંચીને અગાસી પર લઈ આવે છે, એમ જીવનો સમય થશે ને એટલે ઠાકોરજી પાછી દોરી ખેંચી અને પોતાની પાસે જીવને લઈ લેશે. અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. એ જીવનો હાથ ખેંચી અને શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીએ જીવનો સ્વીકાર કરી લે છે. મહાકારુણિકાય નમઃ. આપ તો મહાકરુણાવાન છો. કારણ સાધારણ કરુણા કરવા વાળા ક્યારેક આપણો સંસાર સુધારી શકે, મદદ કરી શકે. જો તમે કોઈની મદદ કરી શકો છો પણ એને સુખી નથી કરી શકતા. આપણે કોઈને હેલ્પ કરી શકીએ પણ તમે એને સુખી ના બનાવી શકો. જો તમારા ભાગ્યમાં સુખ ના હોય, તમે 1000ની નોટ આપી આગળ જઈને પડી જવાની હોય, એના કરતા વધારે દુઃખી થશે. માણસ મદદ કરી શકે, સુખી ન બનાવી શકે. પણ શ્રી વલ્લભ તો મહાકારુણિકાય છે. સંસારના વિપત્તિઓને પણ ટાળે. જો ઘણી વાર એમ થાય કે ગોકુલનાથજી ટીકા લખતા ગુસાઈજીની વંદના કરતા બોલ્યા, નત્વા પિતૃપદાંબોજ સર્વાભિષ્ટ પદાયક. ત્યારે ગોકુલનાથજી સર્વોત્તમજીની ટીકા લખે છે ત્યારે વંદન કરતા ગુસાઈજીના ચરણને વંદન કરતા કહે કે સર્વ અભિષ્ટ આપનારા ગુસાઈજીના ચરણારવિંદને વંદન કરું છું. ત્યારે ત્યાં પ્રશ્ન જગાવ્યો કે બીજી વસ્તુઓ તો અન્ય ઉપાસનાથી પણ મળે છે. બીજા કોઈની ઉપાસના કરો તો ઘર મળે, કોઈની ઉપાસના કરો ધન મળે, કોઈની ઉપાસનાથી રૂપ મળે, કોઈની ઉપાસનાથી પરિવાર મળે. તો બીજાની ઉપાસનાથી પણ આ મળે છે, તો પછી ગુસાઈજીને મહાપ્રભુજી દ્વારા જ મળે એવું કેમ વૈષ્ણવ આગ્રહ રાખે છે? તો કે એનું કારણ એ, બીજાની કૃપાથી ઘર મળ્યું તો એ સંસારમાં બાંધનારું ઘર મળશે, પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર મળ્યું તો એ સેવા પધરાવીને સેવા થઈ શકે એવું ઘર મહાપ્રભુજી આપશે. બીજાની કૃપાથી ધન મળ્યું તો સંસાર વધારનારું મળશે, મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું તો એ સેવામાં પ્રભુને સુખ આપનારું મળશે. બીજાની કૃપાથી પરિવાર મળ્યો તો સંસારમાં બાંધનારો પરિવાર મળશે, અને મહાપ્રભુજીની કૃપાથી પરિવાર મળ્યો તો સેવામાં સહાયક પરિવાર મળશે. વસ્તુને, પદાર્થોને, વ્યક્તિઓ તો મળે છે, પણ જો વલ્લભની કૃપાથી મળે છે તો એ બધું સેવામાં સહાયક, એટલે સંસારના બંધનોથી છોડાવનારું મળે છે. બીજા આપે છે, સંસારમાં બાંધનારું આપે છે. આ ફરક છે. તો મહાકારુણિકા એવા શ્રી વલ્લભ. સૌથી મોટી કરુણા વલ્લભની કઈ છે? સૌથી મોટી કરુણા એ છે કે આપે પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી જીવને પધરાવી દીધા છે.
આગળ આવશે નામ અદે દાન દક્ષશ્ચ મહોદાર ચરિત્રવાન, આગળ નામ આવશે. આ સૌથી મોટી કરુણા કલિયુગમાં, આનાથી મોટી કરુણા બીજી કોઈ ન હોઈ શકે. જેવો જીવ છે એમને ક્યારે નથી આપણે શુદ્ધ થઈને આવો, તું આમ થઈને આવો, સ્વીકારીને શુદ્ધ કરે છે શ્રી મહાપ્રભુજી. જેવો છે એનો હાથ ઠાકોરજીના હાથમાં મેળવીને આ શ્રી વલ્લભની કરુણા છે. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ, એટલે આપણે ગાઈએ છીએ કરુણા સાગર છો આપ. એ નામને વંદન કરીએ. આગળ બીજું નામ લેતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ વિભવે નમઃ. આપ તો વિભુ છો. વિભુનો અર્થ થાય સર્વ કરવા સમર્થ આપ છો. કર્તુમ અન્યથા કર્તુમ અકર્તુમ સર્વ આપ છો. શ્રી વલ્લભ એ સર્વ સમર્થ છે, સર્વ સમર્થ છે. અને એટલા બધા સમર્થ છે એ ગોલોક ધામમાં અગોચર પ્રભુને પણ ત્યાંથી કાઢી અને ભક્તોના ઘરમાં પધરાવી શકવાનું સામર્થ્ય જો કોઈનામાં હોય તો એ શ્રી મહાપ્રભુજીમાં જ છે. આ સામર્થ્ય વિશ્વમાં કોઈનું નથી. દુનિયાના બધા ધર્મો સંપ્રદાય એક જ વાત કરે, અમે ભક્તને ભગવાન સુધી લઈ જઈએ અને ભગવાન મળે એટલે ધર્મ પૂરો. મહાપ્રભુજી કહે છે ના, અમારો માર્ગ જુદો છે. અમે ભક્તને ભગવાન સુધી નથી લઈ જતા, તો અમે તો ભગવાનને ખોળામાં લઈ અને ભક્તના ઘર સુધી પહોંચાડી દઈએ છીએ. અમે તો પ્રભુને એ કુંજ નિકુંજોમાં અગોચર રૂપે બિરાજતા ગોલોક ધામમાં બિરાજતા ઠાકોરજીને ગોદમાં પધરાવી અને કહીએ આ જ્યારે જગાડે ત્યારે જાગજો, જ્યારે પોઢાડે ત્યારે પોઢજો, જે આરોગ આવે આરોગી લેજો, પણ ફરિયાદ ન કરતા. એવા આધીન બનાવીને તેના ઘરે પધરાવી દે. આવા સર્વ સમર્થ મહાપ્રભુજી છે. બીજાનું સામર્થ્ય કેવું હોય, આમ ચમત્કાર કર્યો ને ભભૂત કાઢીને કંકુ કાઢ્યું ના, પણ કંકુ અને ભભૂત આપણા કોઈ ઉદ્ધાર કરવાના નથી. સૌથી મોટો ચમત્કાર તો મહાપ્રભુજીએ કર્યો કે ત્રિલોકના નાથ એવા ઠાકોરજી આપણા ઘરમાં કાઢીને બતાવ્યા. લોકો કંકુ બબૂતમાં રાજી થઈ જાય, પણ કંકુ બબૂતે કોઈનું કલ્યાણ કર્યું નથી. હા, કોઈ વસ્તુ લૌકિકતા કે કંઈક મળી જાય. સૌથી મોટો ચમત્કાર તો મહાપ્રભુજીએ કર્યો કે જે દેવતાઓને પણ દુર્લભ છે એ ઠાકોરજી તમારા ઘરમાં કાઢીને બતાવે, તમને આધીન કરીને બતાવે. પુષ્ટિમાનની શ્રેષ્ઠતા એ જ ને, જીવ સ્વતંત્ર અને ભક્ત પરાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ રુચ્યતે. મહાપ્રભુજી કહેતે પરાધીના તું મર્યાદા, જેમાં ભક્ત પરાધીન હોય મર્યાદા, અને જેમાં ભક્ત સ્વતંત્ર હોય ને પ્રભુ પરાધીન હોય એ પુષ્ટિમાન. અહીંયા જીવ સ્વતંત્ર છે અને પ્રભુ પરાધીન છે. તમે બપોરે 12 વાગે પણ મંગળા કરાવો ને તો એ ચાલે. મૂળ વાત છે સેવા કરવી. ઘણા લોકો એમ કે કરવી તો છે પણ સવારે ટાઈમ નથી રહેતો, બધાને ઓફિસે જવાનું હોય, દુકાને જવાનું હોય, બધું જ જવાનું. મેં પહેલા જ દિવસે કીધું હતું 7 દિવસ કથા થાય પછી અહીંયા બેસેલાનું કોઈ એકનું પણ ઘર એવું ન રહે કે જ્યાં ઠાકોરજી ન બિરાજતા હોય. આ કથાનું ફળ છે અને થવાનું જ છે એવું. એટલે તમને જો એવું હોય કે સવારે ટાઈમ જ નથી તો બપોરે 12 વાગે પણ લાલન જાગો હો ભયો ભો. ત્યારે ઠાકોરજી કહીને એમ ઘડિયાળ નહીં બતા 12 વાગી ગયા શું જાગો. પ્રભુ ક્યારે કોઈ કે ઘડિયાળ જો પેલા માથે સૂરજ છે કે હો ભયો ભોર, પણ તમે જગાવો એટલે એમની સવાર ત્યારે જ પડે જ્યારે વૈષ્ણવ એમને જગાડે. આટલા મોડા જગાડે તો શું આટલા વહેલા પોડાડે? તમે જો એમ કહેતા હો કે આટલા મોડા જગાડે તો તમે તો શયન તો તમારા કલાકમાં તો થઈ જાય છે. શયન रुचि रुचि सखियन सेज बनाई ने रंग महल में पड़ गई પડદા, જણે રાત પડી ગઈ અને પ્રભુ પડવા પધાર્યા હોય તો જો એ પ્રશ્ન કરો કે મોડા જગાડાય તો શું મોડા પડાવે? આ એટલે વહેલા પડાવે? મૂળ વાત છે પ્રભુ પરાધીન થઈને ઘરે આવે છે, તમારા ભાવને આધીન થઈને આવે છે, તમને વશ કરીને ઠાકોરજીને પધરાવવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી પ્રાકૃત મનુષ્યની જેમ અનુકરણ કરી આસુરી જીવોને મોહ પમાડે છે. ઘણી બધી જીવન ચરિત્રની લીલાઓ તમે જુઓ તો ઘણીવાર પ્રાકૃતતા જેવું ભાસે, પણ મહાપ્રભુજી તો પરમ અપ્રાકૃત છે, અલૌકિક છે. અને એટલા માટે મહાપુરુષોના પ્રાકૃત દેખાતા કર્મો પણ પ્રાકૃત નથી હોતા. જન્મ કર્મ ચમે દિવ્યમ
भगवत गीता में जो भगवान ने कहा, मेरा जन्म और मेरा कर्म दोनों दिव्य है। અને એટલા માટે જ લૌકિક લોકો કરે એને ક્રિયા કહેવાય, અલૌકિક જનો કરે એને લીલા કહેવાય. કારણ કે લીલા શબ્દની વ્યાખ્યા જે કરવામાં આવી, અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સ લીલા, જેમાં કોઈ ઇન્ટેન્શન ન હોય, જે સહજ સ્વાભાविक થતી હોય. आनंदस्य हरे लीला, प्रभु की लीलाएं आनंद रूप है. इस तरह महाप्रभु जी सुबोधनी जी में कहते हैं, प्रभु ની સર્વત્ર લીલાઓ, સર્વ લીલાઓ આનંદ રૂપ છે. ક્રિયા અને લીલામાં જ ફરક. ક્રિયા આનંદ મેળવવા માટે થાય અને લીલા આનંદને અભિવ્યક્ત કરવા માટે થાય. ક્રિયા અને લીલાનો આ જ ફરક છે. પ્રત્યેક ક્રિયા આનંદ મેળવવા માટે થાય છે, કે આ કરીને સુખ કે આનંદ મેળવે. અને લીલા એને કહેવાય કે ભગવાન પોતાના આનંદ જે હૃદયમાં બિરાજમાન છે એને અભિવ્યક્ત કરે, એનું નામ લીલા. તો શ્રી મહાપ્રભુજીની આ સઘળી લીલાઓ છે. પણ આસુરી જીવો શ્રી વલ્લભના સ્વરૂપને ઓળખી ન શકે, એટલા માટે આ પ્રાકૃતની જેમ અનુકરણ કરે છે. અને એટલે સાધારણ જીવોને એમ થાય કે કોઈ મહાપુરુષ છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ વિદ્વાન છે, કોઈ સંત છે, કેવલ કોઈ આચાર્ય છે. પણ મહાપ્રભુજીના એ પ્રભુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપનો સાધારણ જીવોને પરિચય થતો નથી. એ તો એ જ જીવો ઓળખી શકે જેના પર શ્રી વલ્લભની કૃપા હોય, ઠાકોરજીની કૃપા હોય. એ જ મહાપ્રભુજીના એ આદિ દૈવિક સ્વરૂપનો પરિચય કરી શકે છે. અને એટલા માટે ક્યારે પણ પ્રભુ અને મહાપ્રભુજીની લીલામાં લૌકિકતા નહીં જોઈ. આજે ઠાકોરજીના પ્રસંગોમાં પણ ઘણીવાર આજકાલના લેખકો, વિદ્વાનો એને એક મનુષ્ય તરીકેનું મૂલ્યાંકન કરી અને ભગવાનની લીલાઓમાં પણ દોષનું સંશોધન કરે છે. ભગવાને આ ખોટું કર્યું, ભગવાને આમ કર્યું, ભગવાને આમ નતું કરવું જોઈતું. પણ પ્રભુની તો સઘળી લીલાઓ છે. અલૌકિક ગ્રંથોનું લૌકિક બુદ્ધિથી ક્યારેય પણ મૂલ્યાંકન નહીં કરે, નહીં તો કેવલ લૌકિકતા જ પામશે. એને અલૌકિક બુદ્ધિએ જોવા. જેણે રચ્યા છે આ ગ્રંથો, એની માનસિક સ્થિતિ, એની ભાવાત્મક સ્થિતિ ક્યાં છે, એ રચયિતાની ભાવાત્મકતા સુધી તમે ન પહોંચો અને એની દ્રષ્ટિએ એની રચનાને ન જુઓ, ત્યાં સુધી એને પૂરો ન્યાય ના આપી શકો. તમે ભાગવતજીમાં ભગવાનના ચરિત્રમાં કઈ દોષ કાઢો, પણ આ રચના કોણે કરી? સુખદેવજી, શ્રીમદ વ્યાસજી. અને જ્યાં સુધી એ ભાવના સ્ટેજ ઉપર તમે ન પહોંચો, ત્યાં સુધી એમની રચનાને પૂરો ન્યાય નહીં આપી શકો. એ રીતે જ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી સાથે લાલજી આદિના ચરિત્રો પરમ અલૌકિક છે. અસ્માકમ કુલમ નિષ્કલંક, એમાં દોષ નહીં જોવા. આ અપરાધ છે. આપણે ત્યાં તો હરિગુરુ વૈષ્ણવ ત્રણેયમાં દોષ દર્શન નહીં કરો. અપનો દોષ વિચાર સખીરી, ઇનસો કછું ન કહીએ, કૃપા એક લાલન ઝૂકી છે. પોતાનો દોષ વિચારો. તમને ક્યારે ક્યાંય દોષ દેખાય તો વિચારવું એમ કે મને કેમ દોષ દેખાઈ રહ્યા છે, પેલામાં દોષ કેમ છે, આપણે એનું ચિંતન કરીએ. ખરેખર ચિંતન એમ કરવું જોઈએ કે મને કેમ દોષ દેખાય છે, મારી દ્રષ્ટિમાં એવી કઈ ખામી છે કે હું દોષ દર્શન કરી રહ્યો છું. આપણે લોકો સામેવાળામાં દોષ કેમ છે એનું ચિંતન કરીએ. એને સુધરવું જોઈએ, એને બદલાવવું જોઈએ. ચિંતન તો એ કરવું કે મારી અંદર આવી બુદ્ધિ કેમ થઈ કે મને સામેવાળામાં દોષ દેખાયા. कृपा भई तब जानिए जब दिखे अपने दोष. हरिराय जी तो कहते हैं कि कृपा भई तब जानना जब अपने दोषों का ज्ञान होने लगे. तो श्री महाप्रभु जी आ बધી લીલા કરે. જન્માદિની લીલા થાય, અનેક સંસ્કારો કર્યા, વિવાહાદિ થયા, અનેક અનેક ચરિત્રમાં સાધારણ મનુષ્ય જેવી ક્રિયા દેખાય, પણ એમાં પણ અલૌકિકતા છે. આગળના શ્લોકનું ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે, वैश्वानरो वल्लभाख्य सद्रुपोहित कृत्सता जन शिक्षा कृते कृष्ण भक्ति कृन्निखिलेश्वर. શ્રી ગુસાઈજી પ્રભુચરણ એક એક અલૌકિક નામોના દર્શન શ્રી મહાપ્રભુજીના કરી રહ્યા છે અને ચિત્તમાં એ આનંદનો અનુભવ કરતા જાય છે. ગુસાઈજી રચ્યા નથી, એમને દર્શન થયા છે. ગુસાઈજી તો આ સ્તોત્રના દ્રષ્ટા છે, રચયિતા નથી. એટલે જ અંતમાં આપણે શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ બોલ્યા છે. જે દેખાયું, અનુભવ થયો
એની અભિવ્યક્તિ એ સર્વોત્તમ સ્તોત્ર છે. નિમિત્ત બન્યા અને સુધા સર્વને પાન કરાવે છે. જેમ વેણુનાદ કરતી સમયે વેણુ નિમિત્ત બની અને સુધાનો સંબંધ સર્વને કરાવે છે, એ વેણુ ગીતની કથા છે. એમ જ શ્રી વલ્લભ રસ શ્રવયો, શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો વિઠ્ઠલેશ, અતિહી અઘાય કે રંચ દિયો દૈવી જીવન. તો જે એ ભગવદ રસ હતો, શ્રી વલ્લભ સુધા રૂપે પ્રગટ થયો. તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ, શ્રી ગુસાઈજી એનું અનુપાન કર્યું અને રંચ દિયો દૈવી જીવન. અને આ રસના અનુભવ કરી, અનુભૂતિ કરી અને રંચક આ સ્તોત્ર દ્વારા દૈવી જીવને વાંચ્યો છે, જે પરમ અલૌકિક રસ છે. એક એક નામાવલીનું દર્શન કરતા, કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં નામ, વલ્લભાષ્ટકમાં રૂપ અને સપ્તશ્લોકીમાં ગુણનું વર્ણન છે. એટલે બને તો વૈષ્ણવ આ ત્રણેય પાઠ જ્યારે મહાપ્રભુજીનું આરાધન કરો ત્યારે કરવા. નામનું દર્શન કરતા ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરી. વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ. શ્રી વલ્લભ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારની અગ્નિ કહેવામાં આવી, 27 પ્રકારની અગ્નિ કહેવામાં આવી. એમાં વૈશ્વાનર રૂપ અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. આચાર્યો તો ટીકામાં કહે આનંદમય પરમ આધિદૈવિક અલૌકિક અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અગ્નિ એટલે બાળનારો અગ્નિ નહીં, જીવને નથી બાળતો, એના દોષોને બાળે છે. બીજી અગ્નિની નિકટ જાઓ તો ગરમી લાગે ને દૂર જાઓ તો શીતળતા લાગે. આ વલ્લભ રૂપ અગ્નિની જેટલી નિકટ જાઓ એટલી શીતળતાનો અનુભવ થાય અને દૂર જાઓ તો તાપાત્મકતાનો અનુભવ થાય. જેમ વેણુનાદનો પ્રવાહ દુનિયાના બધા પ્રવાહો, એમાં કોઈ વસ્તુ પડે તે ઉદ્ગમથી દૂર લઈ જાય. નદીમાં કઈ પણ વસ્તુ નાખો તો જ્યાંથી નીકળતી હોય ત્યાંથી દૂર લઈ જાય. દુનિયાના સર્વ પ્રવાહો નીકળતા હોય એમાંથી દૂર લઈ જાય, એમાં પડો તો. પણ વેણુનો પ્રવાહ એવો છે કે એમાં વેણુના પ્રવાહમાં જો તમે આવ્યા તો જ્યાંથી નીકળે છે એ તરફ ખેંચીને લઈ જાય. તો આ અગ્નિ એવો છે, દૂર જાઓ તો તાપાત્મકતાનો અનુભવ કરાવે અને નિકટ આવો તો શીતળતાનો અનુભવ કરાવે. જેટલું વલ્લભની નિકટ જીવ જતો જાય એટલી એમની શીતળતા અને કૃપાતા અને સંયોગાત્મકતાનો અનુભવ થાય. દૂર જાય તો વિપ્રયોગાત્મકતાનો અનુભવ થાય. આ વૈશ્વાનર અગ્નિરૂપ શ્રી વલ્લભ છે. તમે છાંદોગ્ય ઉપનિષદમાં આત્માનમ વૈશ્વાનરમ ઉપાસ્તે એમ કહ્યું કે આ વૈશ્વાનર રૂપ અગ્નિ એ આત્મા રૂપ છે, વ્યાપક છે, પુરુષોત્તમ રૂપ છે. એમ ઉપનિષદમાં વાત આવી. બ્રહ્મનું રૂપ છે અગ્નિ અને અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. વલ્લભાષ્ટકમાં પણ તમે પ્રથમ શ્લોકમાં જ જુઓ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ પ્રથમ શ્લોકમાં જ શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન કરાવતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરતા બોલ્યા, શ્રી વલ્લભ કેવા છે? અગ્નિ રૂપ છે. અનેક અનેક વાર વલ્લભાષ્ટકમાં અગ્નિ રૂપ છે, અગ્નિ રૂપ છે એવો ઉલ્લેખ વારે ઘડીએ ગુસાઈજી કર્યો. સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અગ્નિ કુંડમાંથી, યજ્ઞ કુંડમાંથી સંકેત કર્યો કે હું પ્રગટ થઈશ અને અગ્નિ કુંડમાંથી શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. એમ શ્રી વલ્લભના ચરિત્રમાં અગ્નિનો વારે ઘડીએ સંબંધ બતાવી અને એ સૂચિત કર્યું કે વૈશ્વાનર રૂપ સાક્ષાત પરબ્રહ્મ રૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને એટલા માટે વૈશ્વાનરાય નમઃ. શ્રી મહાપ્રભુજી વૈશ્વાનર અગ્નિ રૂપ છે. આગળ ગુસાઈજી દર્શન કરતા બોલ્યા, વલ્લભાખ્યાય નમઃ, વલ્લભાખ્યાય નમઃ, વલ્લભાખ્યાય નમઃ, વલ્લભાખ્યાય નમઃ, વલ્લભાખ્યાય નમઃ, વલ્લભાખ્યાય નમઃ. ગુસાઈજીએ કહ્યું, શ્રી વલ્લભ એવા નામ વાળા આપ છો. આપનું નામ શ્રી વલ્લભ છે. મેં પહેલા જ દિવસે પ્રસંગ કહ્યો હતો, લીલામાં એ અલૌકિક વલ્લભનું પ્રાગટ્યની મેં પ્રસંગ કહ્યો.
કે જ્યારે ઠાકોરજીને સ્વામીજીએ માન ધર્યું, ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનું દર્શન થયું અને સ્વામીજીને એમ થયું કે કોઈ ગોપી બિરાજમાન છે, નારાજ થઈ ગયા, માન ધારણ કરી લીધું, જાઓ પ્રભુ આપની સાથે નહીં બોલું. અને અહીંયા પ્રભુએ પણ માન ધર્યું. બંનેના હૃદયમાંથી, ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવ, સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. બંનેના માનને દૂર કર્યા, બંનેનું માન હરાયું, યુગલ સ્વરૂપને બિરાજમાન કર્યા. અને ત્યારે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય થયું. અને આમ બંનેનું માન દૂર કરવામાં શ્રી વલ્લભ નિમિત્ત બન્યા. એટલે બંને યુગલ સ્વરૂપને આ સાક્ષી સ્વરૂપ ઉપર અતિશય વાલ આવે. કારણ કે માન દૂર કરવામાં જે નિમિત્ત બને એ બંનેનું પ્રિય થાય. કારણ કે આ ભક્તિ માર્ગ છે ને, આ દૂતનો માર્ગ નથી, આ દૂતીનો માર્ગ છે. ભગવાને ઉદ્ધવજીને દૂત બનાવીને મોકલ્યા. ગોપીઓ કહે એના કરતા દૂતી બનીને આવ્યો હોત, અમારો સહાયક બનીને આવ્યો હોત તો તારા ઉપર મેં પ્રસન્ન થાત. તું તો દૂત બનીને આવ્યો છે. અને દૂત તો યમદૂત હોય. આ માર્ગ તો દૂતીનો માર્ગ છે, આડીનો માર્ગ છે, કાનીનો માર્ગ છે. અને જેને કારણે માન દૂર થાય એના પર તો બંનેને વહાલ આવે. અને બંનેને વહાલ આવે, કોઈને જેમ કોઈ પ્રિયા પ્રિયતમ હોય, એકબીજાને પ્રેમ કરતા હોય અને આ બંનેનો જે સંદેશો મોકલાવે, એકબીજાને મદદ કરે, એમ જે વચ્ચે રહેતો હોય વ્યક્તિ એકબીજાને સ્નેહ કરવામાં, એના પર બંનેને પ્રેમ હોય. એના તારે કારણે વાત થાય છે તો એ દૂતી ઉપર વધારે વાલ થાય. તો એમ શ્રી મહાપ્રભુજી થકી બંનેનું માન હરાયું. અને ત્યારે સ્વામીજી ને ઠાકોરજી બંને બોલ્યા, આપ અમને બંનેને પરમ પ્રિય છો, એટલે અમે આજ પછી આપને શ્રી વલ્લભ કહીને બોલાવીશું. અને ત્યાં લીલામાં મહાપ્રભુજીનું નામકરણ થયું શ્રી વલ્લભ. વલ્લભનો અર્થ થાય અતિશય પ્રિય. જે અતિશય પ્રિય હોય, જેમ આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, પ્રાણ પ્રિય. તો આપ અમને બંનેને અતિશય પ્રિય છો, કારણ કે આપે અમારા બંનેને માન દૂર કરી અમને એકઠા કર્યા છે, ભેગા કર્યા. આજ પછી અમે આપને વલ્લભ કહીને બોલાવીશું. અને જેટલું લીલા પરિકર હતું એ બધા પ્રસન્ન થઈ ગયા. અમે બધા જ શ્રી વલ્લભ કહીને આપનું ઉચ્ચારણ કરીશું. અને ત્યારે લીલામાં આપનું નામ વલ્લભ પડ્યું. એટલે અહીંયા ગુસાઈજીએ એ લીલામાં પ્રગટ થયેલા મહાપ્રભુજીના દર્શન કરી અને કહ્યું, શ્રી વલ્લભાખ્યાય નમઃ, આપ વલ્લભ એવા નામવાળા છો. અને એ જ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું એ ભૂતલ પર પધાર્યું. અને ત્યારે પણ આપનું નામ વલ્લભ પાડવામાં આવ્યું. કારણ વલ્લભનો એક અર્થ થાય વદ અને લભ. તોરલી સંસ્કૃતમાં સંધિ પ્રકરણમાં આવે છે નિયમ, તો ત વર્ગ લકાર પરે પર સવર્ણસ્ય, વદ લભ. અને લ આગળ હોય તો અહીંયા પણ લ થઈ જાય, એટલે કહેવાય વલ્લભ. જે વદ એટલે વાણી અને લભ એટલે લાભ. વાણી દ્વારા જે આ ભૂતલ પર જીવોને લાભ આપવા માટે પધાર્યા એ જ શ્રી વલ્લભ છે. એ સમયે ઠાકોરજી બિરાજમાન હતા ત્યારે વેણુનાદ દ્વારા સુધાનું પાન હતું. અને હવે વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા એટલે વલ્લભના વચનામૃત જ એ વલ્લભનું વેણુનાદ છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખાબર ખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા આનંદ આપવા પધાર્યા. તમે આખો મહાપ્રભુજીનો ઇતિહાસ કાઢી લો, જોઈ લો. આખો ઇતિહાસ કાઢી લો, જોઈ લો. ઘણા લોકો કે આ ભાગવતની કથા થાય, આવી કથા વલ્લભ કુલની થાય. તમે 84 બેઠકના કોઈ પણ ચિત્રમાં એવું જોયું કે બાજુમાં શાસ્ત્રીજી કથા કરતા હોય, મહાપ્રભુજી સાઈડમાં બિરાજ્યા હોય? કોઈ એવું દ્રશ્ય જોયું? એકે બેઠકજીના ચરિત્રમાં સ્વયં શ્રી વલ્લભ જ વાણી દ્વારા લાભ આપે છે. જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા, તમે દરેક પ્રસંગોમાં જુઓ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું અવગાહન કર્યું. એ તીર્થોના દેવતા આવીને શ્રવણ કરે, વિદ્વાનો આવીને શ્રવણ કરે. મહાપ્રભુજી તો વાણી દ્વારા લાભ આપવા માટે જ પધાર્યા છે. અને એટલા માટે વૈષ્ણવે વલ્લભ કુલનો વાણી દ્વારા લાભ લેવો. જ્યાં પણ પધારે, જ્યાં પણ હોય, એવો આગ્રહ રાખો કે વલ્લભ કુલના મુખે મારે સાંભળવું છે. એમને વિનંતી કરો કે આપ બોલો, અમે શ્રવણ કરીએ. નહીં તો મોટા ભાગે શું થાય, અમે ઉદ્ઘાટન કરીને જતા રહીએ. ક્યાં એવો પ્રસંગ 84 વૈષ્ણવમાં જોયો? ક્યાંય કોઈ આયોજનો જોયો? મોટા ભાગે મનોરથો તો વ્યક્તિગત કર્યા છે મહાપ્રભુજીએ. વચનામૃત દ્વારા જ સમષ્ટિને લાભ આપ્યો છે. આપનું પ્રાગટ્ય વાણી દ્વારા લાભ આપવા માટે જ થયો છે. તમે બધા જ ચરિત્રોમાં, આખા વલ્લભ ચરિત્રમાં જોઈ લો, શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત વાકપતે છે.
અને આવા જે વાણી દ્વારા લાભ આપવા માટે પધાર્યા છે એટલે ગુસાઈજી કહું વલ્લભાખ્યાય નમઃ, વલ્લભ એવું નામ વાળા આપ છો.